टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ નવી બસોનું લોકાર્પણ કર્યું છે અને ગુજરાતની પ્રજાની મુસાફરી માટે 20 જેટલી નવી વોલ્વો બસનું લોકાર્પણ કર્યું છે। વોલ્વો બસમાં ફાયર સેફટીને આપવામાં આવ્યું છે પ્રાધાન્ય। તો છેલ્લા 1.5 વર્ષમાં 2800 જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વોલ્વો બસમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને ખૂબ મહત્વનું ઇમરજન્સી સ્વિચીસ જે આપવામાં આવી છે એ બટન દબાવતા જ આવનારા દિવસોમાં પોલીસ વિભાગ અને જીએસઆરટીસીની જે આ સિસ્ટમ છે એને સિંક્રોનાઇઝ કરવામાં આવશે, એ સિસ્ટમને જોડવામાં આવશે। એ બટન દબાવતા જ નજીકના પોલીસ સ્ટેશન સુધી જાણ થશે। આ બધી જ નવી બસોમાં બટન નાખી લેવામાં આવ્યા છે। આ બટનો આવનારા દિવસોમાં ટેકનોલોજીથી જોડવામાં આવશે પોલીસ અને જીએસઆરટીસીના। આ બસમાં ઇમરજન્સી એક્ઝિટ જોડે જોડે સીડીઓ આપવામાં આવી છે, જેના કારણે કોઈએ કૂદવું ના પડે, કોઈને ઈજા ના થાય તે માટે આમાં ઇમરજન્સી ગેટ અલગથી બનાવવામાં આવ્યો છે। દરેક બારીઓ ઇમરજન્સી એક્ઝિટ તરીકે ને દરેક જગ્યા પર હેમર એટલે કે હટોડી મૂકવામાં આવી છે। બધી જ પ્રકારની સેફટીની આમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ નવા યુગની નવી બસોની શરૂઆત દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવી।